મનમાં લઈ જાય ખબર ના રહી કે આખા જોઈને કે જોમફળીઓ ને ચીકુડીઓ ને એવું હોય કે વ્યાયામ જવાનું હોય તે પછી જઈને યાર મને ઠેકાણ ના રીતે ગાડી હું કરતી તો પછી કે મને કોઈ ખ્યાલ જ ના રહી ક્યાં લઈ ગયા એવું કોઈ ખબર હે? ના એવું કોઈ ને અડાર ચિલકોર ખાલી આવીને ઉતર્યો ને બીજા દાર ફોન આવીને તને કુટુંબ નિયોજન ઓપરેશન કરાવ્યું તને કોઈ ડોક્ટરે સમજાવ્યો તો ના કશી તે સહી કરી હતી? સહી તો અંગૂઠો મારે થાય 2000 આલે તો એમાં ભેમો જે કરાવનારો ભેમો જ છે 12 રૂપિયા લઈ ગયા પછી બીજા મને હાલે તો લગ્ન કરવાનો મહિનો વાર જ છે મારે ખાલી એટલી હતી. આ વાતની તો મને ખબર નથી પણ હું આ લોકોના હું અહીંથી બોમ્બે લઈ ગયા એ કોઈ આરોગ્ય ખાતા નવી શેડાઈનો મોમેડિયન શકો ડૉક્ટર હતો એ એના અમારા ગામનો ઠાકોરનો છોકરો ભ્યામો કરીને એ ભ્યામોને 2 જણા ગયા અને આ છોકરાને અહીંથી ઉઠાઈ ગયા બરાબર કે આખતમાં જોમફળી એવું રાખેલું હોય તે કે તમને દવા છોટવા અને જોમફળ વેણવા માટે લઈ જવાના એમ કરીને લઈ ગયા એટલે આ બે આવી ગયા વચમાં કઈ જગ્યાએ અમને દારૂ પાયો બરાબર એ છોકરો જ કહેતો હતો અમે જોઈ નહોતું પણ એ છોકરો કહે છે એવું દારૂ પી અને આ લોકો આખત ના લઈ ગયા પણ લઈ ગયા અડાડા પેલી બાજુ સરકારી દવાખાનું કોક કહે છે એ કણ લઈ ગયા લઈ જઈ અને દારૂ પીને 2 ફોન કરી અને ઓને ઓપરેશન કરી દીધું. એકચ્યુઅલી કેસ અમારો નથી ધનાલીનો છે અને ધનાલી સૂરજ પીએચસીમાં લાગે અમારી ખાલી સીમા આવે છે એની જોડે અને બાકી ત્યાંના એક સરકારી કર્મચારીએ અમને કહ્યું હતું કે તમારી વાન જાય છે તો અમારો એક કેસ ત્યાંથી જ છે જોડે સીમા આવે છે એટલે તો ખાલી અમને હેલ્પ કરી દો અને પેશન્ટને લઈ જાઓ કેમ્પમાં તેથી અમારી વાનનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ તારીખે પેશન્ટને લઈ જવા આવ્યા હતા? 29 તારીખે. અને ક્યાં આગળ લઈ જવા આવ્યા હતા? અડાલજ કેમ્પમાં. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.